જૂનાગઢ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ હાથશાળ પરંપરાને પ્રોત્સાહન આપવા તેમજ વોકલ ફોર લોકલના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી જૂનાગઢ શહેરમાં સામૂહિક હેન્ડલૂમ વસ્તુ ખરીદીનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેરના તળાવ દરવાજા સ્થિત સહયોગ ચેમ્બર ખાતેના ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વદેશી તથા હેન્ડલૂમ ઉત્પાદનો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્થાનિક કારીગરો તથા વણકરોને પ્રોત્સાહન મળે અને હાથશાળ ઉદ્યોગને વધુ વેગ મળે તેવા ઉદ્દેશ સાથે સામૂહિક રીતે હેન્ડલૂમ વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7 ઓગસ્ટ 1905ના રોજ શરૂ થયેલા સ્વદેશી આંદોલનની ઐતિહાસિક યાદ સાથે આ દિવસ જોડાયેલો છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનો મુખ્ય હેતુ ભારતની પરંપરાગત હાથશાળ કળા, દેશના વણકરો અને કારીગરોના અમૂલ્ય યોગદાનને સન્માન આપવાનો તેમજ લોકોને સ્વદેશી અને હેન્ડલૂમ ઉત્પાદનો અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. ભારતની હેન્ડલૂમ પરંપરા માત્ર કપડાં બનાવવાની કળા નથી, પરંતુ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, પરંપરા, કારીગરોની કુશળતા અને આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે. હેન્ડલૂમ ક્ષેત્ર સાથે લાખો વણકરો અને કારીગરોના પરિવારની રોજગારી જોડાયેલી છે, ત્યારે હેન્ડલૂમ વસ્તુઓની ખરીદી કરીને તેમની મહેનતને પ્રોત્સાહન આપવું અને તેમને યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવું મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સ્થાનિક કારીગરો અને વણકરો દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓની ખરીદી કરવાથી દેશના નાના કારીગરો અને સ્થાનિક ઉદ્યોગોને સીધો લાભ મળે છે. વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવી અને સ્થાનિક સ્તરે ઉત્પાદિત હેન્ડલૂમ વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ વધે છે તેમજ દેશની પરંપરાગત કળા અને કારીગરીને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, ગુજરાત રાજ્ય હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ અને ઔદ્યોગિક ફેડરેશન લિમિટેડ, અમદાવાદના મુખ્ય એમ.ડી. જેઠાભાઈ પાનેરા, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શાસકપક્ષના નેતા શ્રી મનભાઈ અભાણી, મહિલા મોરચાના જ્યોતિબેન વાડોલિયા, શીતલબેન તન્ના, કનકબેન વ્યાસ સહિતના મહિલા મોરચાના તમામ બહેનો સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તથા પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મીડિયા વિભાગના પ્રતિનિધિ શ્રી સુરેશભાઈ પાનસુરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ સામૂહિક ખરીદી કાર્યક્રમ દ્વારા હેન્ડલૂમ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા, સ્થાનિક કારીગરોની કળા અને મહેનતને યોગ્ય બજાર મળે તે માટે જનજાગૃતિ ફેલાવવા તેમજ વોકલ ફોર લોકલના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
રવિનો આનું વાગી ગયું. सात ऑगस्ट એટલે કે હેન્ડીક્રાફ્ટ દિવસ 7 ઓગસ્ટ 1905ના રોજ દેશની આઝાદી માટે દેશના લડવૈયાઓએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી હતી અને દેશની આઝાદીની પ્રથમ નીંવ જો કોઈની શરૂઆત થઈ હોય તો 7 ઓગસ્ટ 1905ના રોજ થઈ. ત્યારથી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ બનાવવા માટેની શરૂઆત ત્યારના દેશના દેશવાસીઓએ સ્વદેશી અભિયાનને વેગ આપવાની શરૂઆત ત્યારના દેશના દેશવાસીઓએ આ શરૂઆત 1905માં શરૂ થયેલી છે. ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારત 2047ની પરિકલ્પના કરવા જઈ રહ્યા છે ત્યારે એમનો ખાસ આગ્રહ છે કે આજના દિવસે બુનકર ભાઈઓ કે જે પોતાના હાથ વણાટના વસ્ત્ર હાથ વણાટની વસ્તુઓનું વેચાણ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને પ્રોત્સાહન મળે, એમને વેગ મળે. આ શુભ હેતુથી આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિશ્વ હેન્ડીક્રાફ્ટ દિવસ નિમિત્તે આજે આમની એક જૂનાગઢમાં તળાવ દરવાજા આવેલ ખાદીગ્રામ ભંડાર મુકામે સૌ કાર્યકર્તાઓ દ્વારા એક ખરીદી કરવામાં આવેલી. આ ખરીદી તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવાથી એમને પણ જ્યારે એમની આવકમાં વધારો થાય અને બુનકર ભાઈઓને જ્યારે આની બળ મળે એમનાથી પણ એમને સ્વદેશી ભારત અભિયાનને વેગ બનાવવા માટે અને આ અભિયાન 1905માં શરૂ કર્યું હતું એની જનજાગૃતિ આજ સુધી લોકો પહોંચાડવા માટે નરેન્દ્રભાઈનો જ્યારે સંદેશ છે ત્યારે આ ખરીદી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા કરવામાં આવી છે. સૌને આજના દિવસની શુભેચ્છાઓ. આજે રાષ્ટ્રીય હાથકળા દિવસ છે, એટલે કે હેન્ડલૂમ દિવસ છે. ખાસ કરીને આજનો દિવસ એ કે દેશ આઝાદ થયો એ પહેલાં આ દેશની અંદર ભારત દેશના કારીગરો દ્વારા ભારતની વસ્તુઓ આજે જે આપણે લોકલ ફોર વોકલની વાત કરી છે, સ્વદેશીની વાત કરી છે, એ દેશની આઝાદી વખતે ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે કોઈ પણ આવા મહાપુરુષ હોય એ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ભારત દેશની બનેલી વસ્તુઓ અને ખાસ કરીને હાથકળાના કારીગરો કે આ હાથકળા એ આપણે જોઈએ તો સામાન્ય નાના જે કોમ્યુનિટી છે એ પરિવારો આ કામ કરતા ને એનાથી એનું રોજગારી ચાલતી કે જે
કોઈની કંઈ ધંધો ન હોય, કોઈની પાસે કોઈ રોજીરોટી ન હોય, એવા કારીગરો આ કરતા. અને કારીગરો દ્વારા આ હસ્તકળાને એક નવી ઊંચાઈ આપવાનું કામ, ભારત દેશને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવાનું કામ આ હસ્તકળા દ્વારા અલગ અલગ હજી પણ આપણે જોઈએ છીએ કે વર્ષો પહેલાંની જે હસ્તકળા છે, આજે ગમે એટલી મશીનરી આવી, ગમે એટલી આધુનિકતા આવી, પણ જે એમનો લુક છે, એમની ડિઝાઇનિંગ છે, એ વસ્તુઓ આજે આપણે જોવા મળે છે. એટલે આજે હસ્તકળા દિવસે આપણે પણ ભારતના નાના નાના કારીગરોએ બનાવેલી વસ્તુઓ ખરીદી, આપણે એમના હાથ મજબૂત કરીએ અને સ્વદેશીને અપનાવી અને આપણે પણ સારી સારી વસ્તુઓ લઈએ અને આપણા કારીગરોની કળાને આપણે પણ પ્રોત્સાહિત આપી. એમના માટે આજનો દિવસ છે. તો આજના દિવસની ખૂબ શુભકામનાઓ અને ખાસ કરીને હસ્તકળા સાથે સંકળાયેલા જે લોકો છે અને એમને ભારતની આ કળાને જીવિત રાખી છે, એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ. વન વિભાગની ટીમે રાતભર પેટ્રોલિંગ કરી સિંહોને સુરક્ષિત રીતે અભયારણ્ય વિસ્તારમાં પહોંચાડ્યા. માનવ વન્યજીવ સંઘર્ષની કોઈ ઘટના બની નહીં. જૂનાગઢ ગિરનાર પર્વત પર ફરી એકવાર 3 નર સિંહોની અવરજવર જોવા મળતા વન વિભાગમાં સતર્કતા વધારવામાં આવી હતી. ગઈ રાત્રે ગિરનાર ખાતે 3 નર સિંહો જૂના પગથિયા તરફથી આગળ વધીને નવા પગથિયા તરફ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વન વિભાગના કર્મચારીઓ તેમજ શાસન ટ્રેકર ટીમ દ્વારા સતત દેખરેખ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે અક્ષય જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગિરનાર ખાતે ગઈ રાત્રે 3 નર સિંહોની અવરજવર નોંધાઈ હતી. સિંહોએ સૌપ્રથમ જૂના પગથિયા સુરક્ષિત રીતે પાર કર્યા હતા અને ત્યારબાદ તેઓ નવી સીડી તરફ આગળ વધ્યા હતા. સિંહોની અવરજવર અંગે જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ અને શાસનની ટ્રેકર ટીમ સક્રિય થઈ હતી અને રાતભર સિંહોની પાછળ રહી તેમની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા સિંહોની હિલચાલ પર સતત દેખરેખ રાખી તેમને માનવ વસાહત અને શ્રદ્ધાળુઓની અવરજવરવાળા વિસ્તારથી દૂર સુરક્ષિત દિશામાં આગળ વધારવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા પેટ્રોલિંગ અને ટ્રેકિંગ બાદ 3 સિંહો અંતે સુરક્ષિત રીતે અભયારણ્ય વિસ્તારમાં પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વન વિભાગની સતર્ક કામગીરીને કારણે કોઈપણ પ્રકારનો માનવ વન્યજીવ સંઘર્ષ સર્જાયો નહોતો. શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી હતી. ગિરનાર વિસ્તારમાં સિંહોની અવરજવર અગાઉ પણ જોવા મળી છે, ત્યારે વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગિરનાર પર અવરજવર કરતી વખતે એકલા ન જવું અને શક્ય હોય ત્યાં સુધી જૂથમાં જ અવરજવર કરવી. જો કોઈ વન્યજીવ નજરે પડે તો ગભરાટ કે દોડધામ ન કરવી, શાંતિ જાળવી રાખવી અને વન્યજીવથી સુરક્ષિત અંતર જાળવવું. વન વિભાગે લોકોને વન્યજીવોની હિલચાલ દરમિયાન તેમની નજીક જવાનો, ફોટો કે વિડિયો બનાવવા માટે જોખમ લેવાનો અથવા તેમને હેરાન કરવાનો પ્રયાસ ન કરવા પણ અનુરોધ કર્યો છે. ગિરનાર પર આવનારા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓએ વન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અને વન્યજીવો તથા માનવ સુરક્ષા બંને જળવાઈ રહે તે માટે સહકાર આપવો જરૂરી છે. 3 નર સિંહોની રાત્રિના સમયે ગિરનારની જૂની સીડીથી નવી સીડી તરફ થયેલી અવરજવર દરમિયાન વન વિભાગ અને શાસન ટ્રેકર ટીમની સતત સતર્કતા અને પેટ્રોલિંગના કારણે સમગ્ર કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી.